અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે। વટવામાં બાઇક ચાલક ભૂવામાં પડ્યો। ભારે જહેમત બાદ ફાયરની ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદ બાદ વટવા વિસ્તારમાં નુકસાન થયું છે। અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે। તો આપ જુઓ, જે શહેરમાં અનેક વર્ષોથી ખોબલે ને ખોબલે મત મળે છે અને એક ધારું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એ શહેરમાં એટલે ગુજરાતનું સૌથી પ્રીમિયમ સિટી અમદાવાદ માનવામાં આવે છે, ત્યાં થોડો વરસાદ પડ્યો અને ભૂવો પડી ગયો। એક વ્યક્તિ નીચે ભૂવામાં પડેલો દેખાય છે। જો તેનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? આ એટલા માટે કારણ કે આ તો ચોમાસું પણ નથી। રોડની ગુણવત્તા એવી તો કેવી કે થોડી વારમાં ભૂવો પડી જાય। થોડો વરસાદ પડ્યો નથી કે રોડ બેસવાના ચાલુ થઈ જાય। આ રોડની ગુણવત્તા, રોડ બનાવવામાં ગફલત થઈ જ હોય તે વાતમાં કોઈ બેમત નથી। નહીં તો આ પ્રકારના દ્રશ્યો આ સિઝનમાં તો ન જ જોવા મળે। ચોમાસામાં પણ ન થવા જોઈએ, પરંતુ ઉનાળામાં થોડો વરસાદ પડે અને ભૂવો પડી જાય।